जय महाराज। हूँ धर्मिष्ठाबेन मैड़ा, प्रधान आचार्य संतराम विद्यालय गुजराती माध्यम। आज रोज आदरणीय वालीश्री ने हूँ एक एवी अपील करवा मागू छूँ कि रोज बरोज साइबर क्राइम जे छे ए बहु ज बनता रहे छे अने एक या बीजी रीते આપણે સૌ એના ભોગ બનતા રહ્યા છીએ અને એવું જાણવામાં પણ આવ્યું છે કે આ સાયબર ક્રાઇમમાં જે લોકો આનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે અને આપણા ઘણી બધી જગ્યાએ એકાઉન્ટ્સ બી ચાલતા હોય છે, આપણે ઘણી બધી એપ પણ વાપરતા હોઈએ છીએ અને આપણને ખબર નથી હોતી કે આપણી જે એપ વાપરી રહ્યા છે તો એના દ્વારા આપણી ઘણી બધી જે માહિતી છે એ કોને શેર થઈ રહી છે। ક્યારેક તો એવું પણ બનતું હોય છે કે તમને પોતાને બી ખબર નથી હોતી અને તમારી બધી જ ડિટેલ એ સામી વ્યક્તિની પાસે પહોંચી જતી હોય છે। તો આપ વાલીશ્રીને હું વિડીયોના માધ્યમથી એક જ અપીલ કરવા માગું છું, નમ્ર વિનંતી સાથે અપીલ કરવા માગું છું કે તમે લોકો કોઈ પણ અનનોન નંબર તમારી પર આવે, કોઈ ટેક્સ્ટ મેસેજ આવે કે કોઈ ઓટીપી માંગે તો મહેરબાની કરીને તમે કોઈ પણ પ્રકારે ટેક્સ્ટ મેસેજ ના ઓપન કરશો, કોઈ લિંક ના ઓપન કરશો, કોઈને ઓટીપી ના આપશો, કારણ કે એવું જાણવા પણ મળ્યું છે કે ઘણા બધાની પાસે એવો ફ્રોડ થયો છે કે ઘણા બધાના પૈસા પણ ઉપડી ગયા છે। તો અમારી વિદ્યાલય દ્વારા આવું કોઈ પણ પ્રકારમાં ઓનલાઈન કોઈ વાલીઓ સાથે ટ્રાન્ઝેક્શન થતું નથી, અમારો કોઈ એવો રૂલ્સ નથી, અમે ઓનલાઈન કોઈ પૈસા મંગાવતા નથી। તો આપ સૌને ફરીથી નમ્ર વિનંતી કે આપ સૌ એનો ભોગ ના બનો અને આપના બાળકોને પણ એવું તમે જણાવી દેજો અને એમને ખાસ સૂચન કરજો કે જો બેટા તારે મોબાઈલ વાપરવું હોય પરંતુ આવું કંઈક તને મળે જાણવા માટે અથવા મોબાઈલમાં આવું કંઈક આવે તો પહેલાં સૌપ્રથમ મને જાણ કરજે અને તાત્કાલિક મોબાઈલ સ્ટોપ કરી દેવો અને શક્ય હોય તો આપણે આમાં પડવું નહીં, કારણ કે સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે એ રોજબરોજ પુષ્કળ વધતા જાય છે અને આપને અમે એટલા માટે જાણ કરીએ છીએ કે તમે પણ આના ભોગ ના બનો। જય મહારાજ।